આ જે સૂર્યના ફરતું કુંડાળું જોવા મળ્યું હતું એટલે ભારે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 6-7 સુધીમાં લગભગ પવનની ગતિ સામાન્ય પવનની ગતિ 15 થી 20 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 40 કિલોમીટરની ઝડપી રહેવાની શક્યતા રહેશે. જેના લીધે કૃષિ પાકો વળી જવાની શક્યતા રહેશે. હોર્ટિકલ્ચર પાકો પણ બેન્ડ થઈ જવાની શક્યતા છે. વેલાવાળા શાકભાજીના પાકો છે એ કેટલાક ફંગોળાઈ જવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ જોવા જઈએ તો આ તારીખ 6-7 સુધીમાં ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં લગભગ અતિભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેતા લગભગ નર્મદાનું સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. નર્મદા 2 કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે. સાબરમતી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી એક સિસ્ટમ તારીખ 14, 15, 16, 17, 18માં આવશે અને આ સિસ્ટમમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.